આજે આપણે ચોળાનું શાક બનાવવાના છે। ચોળાનું શાક બનાવવા માટે અહીંયા મેં 1 ચમચો તેલ લીધેલું છે। એ તેલમાં 1 ચમચી જીરું, લાલ મરચું, તેજપત્તા તેનો વઘાર કરશું, લીમડું, અહીંયા મેં 1 આખી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ લીધેલી છે। તો બધાને મિક્સ કરી દઈશું આપણે વઘારનું। મેં અહીંયા 2 કાંદા લીધેલા છે ને 1 ટામેટો, તેને પણ ફ્રાય કરી દઈશું આપણે। એને પણ મિક્સ કરી દઈશું સારી રીતે। મિક્સ થઈ જાય પછી અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું, 1 ચમચી દળેલું જીરું, 1 ચમચી હળદર પાવડર, પછી બધા મસાલાને મિક્સ કરી દેવાનું। અહીંયા મેં અડધી ચમચી મીઠું લીધેલું છે અને 1 ચમચી ગરમ મસાલો। તેને પણ મિક્સ કરી દઈશું। તમે જોઈ રહ્યા છો તો આપણું ગ્રેવી બનતું છે। હવે એની અંદર મેં લીલા ધાણા 1 વાટકી લીલું લસણ, ત્યાર પછી આપણે એને સરખી રીતે સારું મિક્સ કરી દેવાનું બધાને। મેં ચોળાને સારી રીતે ધોઈને અડધો કલાક પલાળી રાખેલા। હવે ચોળાને મિક્સ કરી દઈશું। ચોળા બની જાય તે વિડીયો પણ મૂકેલો છે। અહીંયા મેં 1 ગ્લાસ પાણી લીધેલું છે, તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને કુકર બંધ કરીને 3 સીટી બોલાવીશું।